વાર્તા કહી તો એક ઘટાદાર જંગલ હતું અને તેમાં એક સિંહ રાજા રહેતો હતો. તો સિંહને ભૂખ લાગી તો આમ તે ભટકતા ભટકતા બપોર સુધી ખાવાનું ગોત્યું પણ ખાવાનું મળ્યું નહીં. તો પછી તે પાછો નિરાશ થઈ, કોકડીને ભૂખ લાગવા લાગી ને પાછો નિરાશ થઈ અને પાછો ખાવાની શોધમાં પડવા લાગ્યો. પડી ને સારે પડવા લાવી ત્યાં દૂર તેમને એક ગુફા જેવી મળી. ગુફા તે તો સિંહ ખુશ થઈ ગયો અને કહે છે કે આની અંદર કોઈ પ્રાણી હશે તો તેમને હું મારો શિકાર કરી અને મારી ભૂખ મિટાવી લઈશ. તો મિટાવી લઈશ તો અંદર પ્રવેશ કરતા જ ત્યાં તો કોઈ પ્રાણી નહીં. તો સિંહ ભાઈ પાછા નિરાશ થઈ ગયા. ત્યાં તેમના મનમાં એક વિચાર આવ્યો. તો સિંહ કહે છે કે ભલે અટાણે અહીંયા કોઈ પ્રાણી નથી પણ સાંજ પડવા આવી છે. જે પ્રાણીનું ઘર હશે એ પ્રાણી અહીંયા આવશે અને એમને હું મારી અને મારી ભૂખ મિટાવી લઈશ. તો ત્યાં એક શિયાળ આવ્યું. શિયાળ કહે છે કે અહીંયા મારી ગુફાની અંદર જતા પગલા છે પણ બહાર નીકળવાના પગલા નથી. તો ત્યાં શિયાળ ભાઈ એક આઈડિયા કર્યો કે પછી બૂક પાડી ગુફા ઓ મારી વાલી ગુફા, દરરોજ તો તું કહેતી હોય છે કે વેલકમ ટુ આવી જાઓ. તો આજે કેમ નથી કહેતી? શું મારાથી રિસાઈ ગઈ છે તો હું તને છોડીને ભાગી જઈશ? શું મારા ગુફામાં રહેવાનું નથી તો હું તને છોડીને ભાગી જઈશ? તો સિંહ કહે છે કે જો હું બોલીશ તો તે શિયાળ ભાગી જશે. તો પાછું શિયાળભાઈએ કહ્યું ગુફા ઓ મારી વાલી ગુફા, દરરોજ તો તું કહેતી હોય છે કે વેલકમ ટુ આવી જાઓ. તો આજે કેમ નથી કહેતી? તો સિંહ કહે છે કે જો હું નહીં કહીશ તો શિયાળ ભાગી જશે. પછી સિંહે તેમના જાડા અવાજે કહ્યું વેલકમ આવી જાઓ. ત્યાં શિયાળભાઈને તરત જ ખબર પડી ગઈ કે આ જંગલના રાજા સિંહનો વાત છે. પછી તે પાછળ ભોગે ચાલતો ગયો અને સિંહ કહેતો ગયો કે એલા મૂર્ખ, કોઈ ગુફા બોલે? બોધ અસ્તુ બોધ. આ વાર્તામાંથી આપણે એ બોધ મળે છે કે આપણે મુશ્કેલીમાં હોય ત્યારે બુદ્ધિથી કામ કરવું જોઈએ.